સોયાબીન યુવરાજભાઈ ચોટીલા આપણે હે ભાઈ યુવરાજભાઈ બોલો. બોલો ને ભાઈ. એમાં એવું થયું હતું ઉપલબ્ધતાથી બેન થી એક ફોન આવ્યો મારા ડાયરેક્ટ કે મને હેરાન કરે છે. કોણ હું કોન્ફરન્સમાં જોડું વાત કરી લઉં. એમને છે કોણ ઈ? હા બેન બોલો. હાલો બેન. કોણ ઈ છે ભાઈ? મનસુખભાઈ નો ફોન લાગ્યો. બોલો હાલો જલ્દી. હાલો. હા બોલો. હા કહું છું મને હેરાન કરે છે મારી તમારું નામ શું છે? એટલે તમારું નામ શું છે? પાયલ. ક્યાં પાયલ ગામથી? બેન મીઠાપરા બનાવે. મીઠાપરા. આપણે કઈ સમાજમાંથી બોલો? હે તમે મીઠાપરા કઈ સમાજમાંથી બોલો? દેવી પૂજક નથી. દેવી પૂજક. ક્યાં દેવી પૂજક? દાતણિયા. હા મારા બાપુ તો ને ગુજરી ગયા પછી મારી મમ્મી બીજી દીધા ના હોય તે મને હેરાન કરે. એટલે કોણ હેરાન કરવાનું કારણ કોણ છે એમ કહું? કાંઈ નહીં ને આ રાખવી નથી એટલે હે હું આ સૌને નડું. એટલે અત્યારે તો લગ્ન થઈ ગયા છે? કુંવારી છો? કુંવારી છું 18 વર્ષ. હા 18 વર્ષ થયા. હા. અને હેરાન કરવાનું કારણ શું છે? એમ કે હું આ સૌને લડું છું. કોને નડસ? મારા કાકા. તાર કાકા એટલે તારા મમ્મીએ બીજું ઘર કર્યું એને? હા ઈને. હા. એટલે તારો નવો પપ્પો. હા ઈ. એટલે હું દુઃખ હું આપે છે? કાંઈ નહીં તને રાખી નથી તને મી કેસ ને બધું કે. એટલે ક્યાં મૂક્યા છે? ગમે ના તો મારી વાઈફ કોઈ છે નહીં એટલે મેં તને ફોન લગાવ્યો. એ પણ બેટા એવું થોડું કરીએ કે તો તારી મમ્મી કઈ કેતા નથી? ના ના મારા દાદા જોડે રહેતી હતી મને ની ખાસ હતા. હે ઈ મને નાની થરી ખાસ હતા કોઈ. યુવરાજભાઈ આપણે તો હાલો યુવરાજભાઈ. હાલો બોલો. આ ઓલા ભાઈ લાઈન માં છે યુવરાજભાઈ ક્યાં એ કેમ બોલતા? હા બોલો બોલો મનસુખભાઈ. યુવરાજભાઈ આપણે તો ચોટીલા થી ને? હા તમારો કોન્ટેક્ટ કરીને આ છોકરીએ કોન્ફરન્સ કર્યું તો તમારા આ છોકરી શું કોન્ટેક્ટ માં છે? અચાનક ફોન આવ્યો એનો વળગતો. હે અમારે હું દવાખાને નોકરી કરું છું ને હા એમાં ફોન આવ્યો ડાયરેક્ટ વ્યક્તિ નો નંબર સર્ચ કર્યો. હા આ બધો પ્રશ્ન હતો આવો કે હેરાન કરે મારા કાકાને કે મારે છે ને. પાયલબેન આ ભાઈ આપણે યુવરાજભાઈ ને તમે એના નંબર માંથી કોન્ટેક્ટ કર્યો, તમારો શું કોન્ટેક્ટ હતો? હા ભાઈ ના માંથી કોન્ટેક્ટ કર્યો તો નંબર કેવી રીતે કોન્ફરન્સ થયો કેમ કેમ ગોઠવી? નહીં મેં છે ને ઓલા ગૂગલ માંથી લીધું હતું સોટેલાનું. હે સોટેલાનું લીધું હતું ગૂગલ માંથી. છે એકબીજાને ઓળખતા નથી? હા તમારે આપણે પાયલબેન તમે ક્યાં રહ્યો છો? સોટેલા ની જ છું તો આ છે ને થોડાક દિવસ 3 મહિના રાખી હતી મને 3 મહિના. બાકી પેલા મારા દાદા જોડે રહેતી હતી ચોટીલામાં. તો ઓળખતા જ હું ને હું ચોટીલામાં રહેતો હતો. સોટેલામાં એટલે નાકન પડખે ગામ છે ને નાગરી. તો પછી યુવરાજભાઈ ને ઓળખતા જ હું ને? નથી ઓળખતી. ફોન આવ્યો ને ડાયરેક્ટ આવો રોતા હતા મેં કીધું તમને ફોન કરો અમને કઈક હેલ્પ થઈ જાય. એટલે મારી વાંહે કોઈ છે નહીં. એટલે તમે યુવરાજભાઈ તમે આને મારી ઘરે કોન્ટેક્ટ કરાવ્યો કે આ છોકરીએ મારું નામ દીધું હતું? હું કોન્ટેક્ટ કરાવ્યો મેં કીધું તમારું ઓળખું થઈ જાય મેં કીધું છે. હા એટલે અત્યારે પાયલબેન ક્યાં રહ્યો છો? અત્યારે ઉપલેટા છો સોટેલા આવવાની છું. ઉપલેટા? હા ના મેં મીઠી રહીશ હું નાના રહીશ મારે ક્યાં રહેવું એટલે મેં ફોન કર્યો મને હેરાન કરે સાહેબ. જાની જગ્યાએ એમાં હેરાન કરતા હોય તેના નંબર છે કઈ લઈ જઈને? સારું અહીંયા કામ આવી જાય. મને મોકલો. હે અહીંયા તારે જેમ કોઈ હાચવતું ન હોય તો આવી દે. તને આશ્રમમાં ગમનિયા સેટ કરાવી દઉં આપણે કાંતા વિકાસ ગૃહમાં કે પછી શિશુ મંગલમાં ગમનિયા રખાવી દઈએ.
હો એ તારે જ્યાં રહેવું હોય ને ત્યાં તને સરકારી મંજૂરી લઈને ત્યાં તને રખાવી દઈ, કેમ કે અમે ડાયરેક્ટ નો રાખીએ કે કેમ કે તું દીકરી છો એટલે કાલે આક્ષેપ વિક્ષેપ થાય, કેમ કે એની ગેરંટી ન હોય, અમે ઓળખતા ન હોય, બરોબર? એટલે તારે કાંતા વિકાસમાં રહેવું હોય તો પોલીસ મારફત ત્યાં રખાવી દઉં. વાવ હો એ હા ઉભી રહી હે. તારું નામ બોલ. લાઈટ તો ચાલુ પાયલબેન મીઠા પ્રપન્ના છે. ચાલુ રાખો એટલે બરોબર. હવે પાયલબેન મીઠા પ્રપન્ના. 1 મિનિટ ભાઈ મને બધું રેડી કરી લેવા દો. પાયલબેન ભન્નાભાઈ મીઠાપરા. પાયલબેન ધનાભાઈ હા મીઠાપરા. મીઠાપરા અને મીઠાપરા એટલે મૂળ તારા પપ્પાનું તારી મમ્મી જૂના જે ગામ હતા ઈ કયું ગામ હતું? ઈ છે બોગરાવદર. બોગરાવદર. ઈ બોગરાવદર ક્યાં આવ્યું? ઈન પાતાયું સોટેલા પડકે. બોગરાવદર. અને તારા પપ્પાનું નામ શું હતું, જે તું જેની દીકરી છો એનું? માર પપ્પાનું નામ ભનાભાઈ. ભનાભાઈ. હા ભનાભાઈ. ઓકે. હા 1 મિનિટ ચાલ ભાઈ. હું નાત આવું છું બરોબર. પપ્પાનું નામ ધનાભાઈ. 1 મિનિટ ચાલુ રાખો. ધનાભાઈ. સાહેબ એવું થાય ને હવે ક્યારેક ક્યારેક તું મરી જાવ એમ થાય મને. એવું કાંઈ ન કરવાનું એવું ભાઈ. તું ભણેલ છો કે નથી? ભણેલી હો. કેટલું ભણેલ છો? હે? ભણેલી છો સાહેબ. ઓકે. હવે પાયલબેન હું એમ કહું, હાલો ધનાભાઈ, હે અને બોગરાવદર નો તાલુકો? તાલુકો સુરેન્દ્રનગર. તાલુકો સુરેન્દ્રનગર કે તાલુકો ચોટીલા છે? ઓમ ચોટીલા નું આધાર કાર્ડ મારી પાસે જિલ્લો સુરનગર આવ્યો. હે આધાર કાર્ડ છે મારી પાસે. હું કયો યુવરાજભાઈ તમે? જિલ્લો સુરનગર લાગે, તાલુકો ચોટીલા. હા એમ તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર. હા ચાલુ રાખો. હા 1 મિનિટ. જિલ્લો સુરેન્દ્રનગર. હવે પાયલબેન આપણે અત્યારે જે તારા મમ્મીએ નવું ઘર કર્યું ઈ ક્યાં ગામ છે? એ ઉપલેટા. ઉપલેટા. નવું ઘર હા નવું ઘર હે કરેલ એ ઉપલેટા. હા હમણાં હું નાત આવું છું, બધું થેલા બેલા પેક જ કર્યું એટલે ત્યાં મને હેરાન કરવા મને સાહેબ. 1 મિનિટ ચાલુ રાખો. પાયલબેન હું પૂછું એટલું બોલો. હાલો નવું ઘર કર્યું ઉપલેટા પ્રોપર કે ગામડું છે? મોટું સિટી. એમ ના, એનું ગામડું નથી ને, પ્રોપર ઉપલેટા જ ને? હા આમ ગામડું છે ભવાનીનગર. હા એ ઉપલેટાનું ભવાનીનગર. હા હા 1 મિનિટ. ભવાની નગર નગર નાદ રહું છું. ન્યા રહ્યો છો. હવે ઈ તારો નવો પપ્પો જે તારી મમ્મીએ ઘર કર્યું એનું નામ શું છે? મંટુ. હે મંટુ. મંટુ. હા મંટુભાઈ ગોબરાભાઈ ઉગરી ગયા. ગોબરા. હા ગોબરાભાઈ. એ તો ગોબરાભાઈ જ દે. હું આ ગોબરાભાઈ ઉપલેટા. ગોબરાભાઈ ઉગરેજિયા. હા ઉગરેજિયા. ઓકે. તો પછી અહીંયા ચોટીલામાં ગમે ત્યાં ઓલા ચુંદડીનું ને એવું કઈ ગમે ધંધો કરી નાખ ને. ત્યાં રેકડી રાખીને ગમે કઈ બિઝનેસ ચાલુ કરી દેવાય એટલે તારું રોજી રોટી આલ્યા કરે. એ વાત થાય છે પણ મને ક્યાં જેવું મારે ક્યાં ઈ કયો મને કોઈ રાખવા નથી માંગતું. રાખવા નથી માંગતો એટલે પછી તો ઈ તો સમાજના બે મારા ઓળખીતા હોય ને, ઓલા ગોવિંદ રાજા ની આપણા મિત્ર છે અમદાવાદ વાળાની. એ વાત થાય છે એટલે તારે પણ દેવી એવું ના પૂજકમાં ગમે આવે છોકરો સારો હોય તો ત્યાં તારે ઘર કરી દે. ના હું થોડાક તર રહી ક્યાં કરે? ના પોલીસ થાણે. પોલીસ થાણે થોડા રાખે અહીંયા. હા હવે પાયલબેન આપણે તારા મમ્મી નું નામ શું છે? હે તારા મમ્મી નું નામ? ઈ છે ગંગાબેન. નામ ગંગાબેન. ગંગાબેન. ગંગાબેન મંટુભાઈ ઉગરી ગયા.
હવે તમે આપણે છે ને આ તારા મમ્મી ને પપ્પા તારા પપ્પાના નંબર છે આપડા નવા પપ્પાના નંબર હા છે મંટુભાઈ ના નંબર આપો. નંબર મોકલજો. બોલો શું એ ને નંબર શું એ તમારા પપ્પાનો? રહ્યો આપો ચાલુ રાખજો. હા. જા ભેગી ભેગી આલી જા પોલીસ સ્ટેશનમાં જા કેસ કરવા. આપડે આ ચોટીલા વાળા ભાઈ તમારું નામ મૂકી દઉં. શિવરાજભાઈ. હા કયું શિવરાજભાઈ? શિવરાજભાઈ. હે એની વાત નથી કરતો. શિવરાજભાઈ. આમાંથી નંબર નીકળી ગયા. યુવરાજભાઈ મારફત કોઈને ફોન નથી કર્યો. મારફત ચોટીલા. કરો 9. એક મિનિટ. હા કેટલા કીધા? 9. 9 પછી પછી 8 હા 9 8 અને 9. ઓકે હાલો હું એને ફોન કરું છું. હવે પાયલબેન તમારા ફોટા મને આમાં મોકલી દો ને કેમાં? આ મારા મોબાઈલમાં. તાર વોટ્સઅપ તો નથી. ઈ વોટ્સઅપ ભાઈ યુવરાજભાઈ પાસે નંબર લઈ લ્યો ને WhatsApp માં મને ફોટા મોકલી દો. એ વોટ્સઅપ માં પણ નહીં આવે, મેસેજ માં હો ફોન થતો છે એમ કે બેન. હે બેન ને ફોન થતો હશે એમ કે. સાદો નથી, ટચિંગ જ છે પણ એમ કે એમાં નથી આવતા ફોટા, ઓલા મેસેજ માં આવે. ઈ વોટ્સઅપ નથી તમારું? વોટ્સઅપ તો છે. પાયલબેન કોક ભણેલ હોય ને એને કયો એટલે તમને કરી દે. કોક ભણેલ છોકરો કોઈ ન્યા હોય ને તો એને કોક ને કયો, છોકરી બોકરી કોઈ બેનપણી હોય એને કયો એટલે તમારા ફોટા આમાં મોકલો. અને તારા જે નવો પપ્પો રહ્યો ને એનો ફોટો મોકલ, તારા મમ્મી નો ફોટો મોકલ. એ એટલે હમણાં નથી હાસવતા ની મળશે હાસવવા. હમણાં હાસવવાનું ચાલુ કરાવી દઉં. હાલો હા આમાં WhatsApp માં મોકલ, હું તને અગર હાઈ કરીને મોકલું તો તું તને આવડશે? હા તો તારો નંબર દે. મારો નંબર હા હાલો આપો. તમે ભાઈ યુવરાજભાઈ તમારામાં મોબાઈલ નંબર એમાં છે, ડાયરેક્ટ આમાં આપી દો ને એટલે એને 9 આપણે. કરો 9. હે 9 પછી 1 પછી 2. હવે પાયલબેન હું આ હમણાં નંબર સેવ કરીને તમને હમણાં હાઈ કરીને મોકલું એટલે આમાં મને ફોટો મોકલી દો. હાલો કાંઈક મોકલો તારા મમ્મી ના તારા અને એના ફોટો મોકલી દો કાંઈક. હાલો આ ઓડિયો તને નથી સાચવતા વાયરલ કરવામાં બેટા તારી મંજૂરી છે ને? હે હા એટલે અત્યારે તું હેરાન થાસ એટલે આ બધી વાયરલ કરવાની તારી મંજૂરી છે ને? ઓકે હાલો આમાં કરો. હા પાયલબેન આ નંબર તમારા છે ને? હા હું મનસુખભાઈ રામોતી બોલું. હા તમે હાઈ કરીને મેકલ્યું તો નહીં, મેં ફોટા મેકલન કર્યું. હા હમણાં પણ નંબર તરફ દીધા ને બેટા ખોટા હતા એટલે પાછા નંબર ઓલા ભાઈ પાંચ લેવા પડ્યા, યુવરાજભાઈ માં. છે હાલો આ કરું. હાલો મંટુભાઈ બોલો. હા મજામાં? હા બધા મજામાં હો. બોલો. આપણે પાયલ છે તમારી દીકરી છે? હા પાયલ છોકરી. હાલો હેલો હા કોણ? તમે કોણ બોલો? હું તો ગંગાબેન બોલું. તમારો નવો ફોન આવ્યો. કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ હા ક્યાંથી? તમે ગંગાબેન બોલો? હા હા ગંગાબેન મેં કીધું તમારી દીકરી પાયલ હા હા પાયલ ઈ ક્યાં છે? ક્યાં છે? છે ઈ રોય છે ને એવું બધું છે, કેમ એને હાચવતા નથી, શું થયું છે? ના ના હાસવી છે ખરા, પણ હે હાસવી છે ખરા પણ હું ઈ થોડુંક એમાં આપડી દીકરી છે એને અત્યારે ઠીક છે, હવે 18 વર્ષની થઈ ગઈ છે, તો હવે એને કેમ નાતરું ગોતીને એના ઘરે દઈ દેવાય એટલે ઈ પાછી ઈ રોય નહીં. હવે એને 18 વર્ષ તો થઈ ગયા છે, એની ઉંમર 18 વર્ષ તો છે.
હા એ સાહેબ એ કરવાનું જ છે બાપા. હા તો પછી હેરાન થાય ને તમે તમારી મોજ મસ્તીમાં છો તો દીકરી અત્યારે દીકરી આપણે જન્મ દીધો હોય તેનું પાલન પોષણ કરવું એને ઘર બારે કરવી તો આપણી જવાબદારી આવે ને. આવે આવે. હા તો પછી અટાણે કોઈ દેવી પૂજકમાં આપણે કોઈ એવો છોકરો હોય તો હવે એને પરણાવી દ્યો. હા પણ જે બાપા. હા હવે તમે તમારું ઘર કરી લીધું પછી એને બાળકનું વિચારવું જોઈએ ને. હા વિચારવું પડે. હા પછી કાલે હારા નરું કરશે ને ક્યાંક ભાગી જાય તો પછી તમારી આબરૂ નહીં જાય. થઈ જાય ને. હા તો પછી એની ઉંમર થઈ ગઈ છે પછી તમે ઓમ નહીં કરો તો એને મેરે કરો ગોતી લે. હા હા આપણે નો ગોતી દઈએ એની હાથે ગોતો એ ખબર છે ને. હા. હા તો આ ભાઈ આપણે એને હાચવતા નથી રોય છે એવું બધું કરે છે અત્યારે ક્યાં છે ઈ? આયરા ઈ તો આયા જ છે. ક્યાં અહીંયા એટલે આયરા દઉં ચાલો. આપો જઈને. સાહેબ છે સાહેબ. સાહેબ છે ચોકલેટ બોલે છે. હાલો. હા હા એટલે આને હાચવો ને આ છોકરી તમે તમારું ઘર કરી લીધું પછી બાળકનું જરીક વિચારવું જોઈએ ને માં ભેગી છે દીકરી. ના ના સાહેબ ના ના હે ના ના મારા છે ને અમે 2 જણા ખાલી આયા. ઈ કે માગે પાણી કરશો ઢોળવાનો હતો ને હા મારી વાત સાંભળો વાત. હા મારા કાકાનો છોકરો ઓફ થઈ ગયો છે. હું ઈ નથી પૂછતો તમને કોણ ગુજરી ગયું મરી ગયા ટરી ગયા એની વાત નથી કરતો. આ દીકરી અત્યારે 18 વર્ષની છે ઈ હેરાન થાય છે રોય છે તો એને આપણે હાચવવી હા રાખવી બોલો. જવાબદારી. હે હા બોલો સાહેબ. હા તો એને જરીક હાચવવી છે ને જવાબદારી તમારી આવે. હા એ તો આપડા આ બાઈ ભેગી દીકરી આવી છે ને ગંગાબેન ભેગી આ છોકરી આવી છે. હા હા તો એને આપણે હાચવવી ન જોઈએ દીકરીને આપણે હાચવવી જોઈએ ને. હા દીકરીને તો હાથવી પડે પણ હામી હામી બોલે સાહેબ. હે હામી બોલે છે હાવ. હામી બોલતી હોય ને એવું કરતી હોય તો 18 વર્ષની થઈ ગઈ ખારું નાતરું ગોતીને એને દઈ દ્યો. પણ અમે દઈ દેવી ન્યાય પાણી નો કરશો ઢોળું આવે છે. જો દીધી ની આકડે પાણી નો કરશો ઢોળું આવે છે. હામા વાળા નથી હારા. ઈ હારા ન હોય તો બીજી જગ્યાએ દઈ દ્યો. હા તો એ મારો હારો નહીં માનવા જોઈએ ને સાહેબ. તો હારો તો હું કરું તો આઈને કુટિયાણા 15 માં કરી નાખશું અમે. હા ગમે સારી જગ્યા ઈ તો હું એને સમજાવી દઈશ કેમ કે દીકરી છે ને દીકરી હા દીકરી તો જ હોય દીકરીની આ કોઈ જાતિ દીકરીને ન અમે તો હોય વરાવી દીધું સાહેબ. દીકરીની કોઈ જાત જ ન હોય. કોઈ કાંઈ જાત નો હોય અમે હા તો વરાવી દીકરી દીકરી દેવી. કહેવાય. દીકરી તો દીકરી જ કહેવાય પણ હામાં બોલે ને હું કરું. હવે એ તો પછી આપણા જેવા સંસ્કાર આપણે હવે અત્યારે જે કાંઈ આપણે આપણી મોજ મસ્તીમાં છીએ હવે એ 18 વર્ષની થઈ ગઈ છે પછી એને એની યુવાની એની પ્રમાણમાં એને એની અમુક વસ્તુની જે કાંઈ મર્યાદા હોય એ પ્રમાણે એનું ગોઠવીને એનું રેડી કરાવી દેવાનું હોય. હું તો રેડી કરાવી દઉં પણ મારા હારા માનવા જોઈએ ને. તમારા હારા કોણ લા? હા ઉકાડું હા. આ તો ઈ નો માનતા જ લાવો એનો નંબર. માની હા તો એમ તમે જાય. તો પછી જેના તેના નામ દ્યો માં. ના માની તો જાય મારા હારા ની. હા તો બે એક વાર વાતો કરો છો અટણ ઓલી બાઈક જી તો માન જ છે અટણ તમે હટાવરે ગલા પેલા મારો છો. મને જો મને સાહેબ મારી વાત સાંભળો સાહેબ. હા એ મારી પાટલા હાવું હા એક મારા ઘરના હા બે ઈ જોવા ગયા તા. હા મને કાંઈ પૂછ્યું નથી. હા મને પૂછવું પડે ને ન પૂછવું પડે સાહેબ. પૂછવું જ પડે ને પણ હવે એ હે પૂછવાની ને આપણી જે પૂછવું પડે. કાંઈ મારી વાત સાંભળો જે જૂની પ્રથા હોય મને પૂછવું પડે ને મને મોર બિહાડવો પડે ને મને કોઈએ કીધું નથી ને એવી બધી લપસિંદરમાં હવે નહીં પડવાનું. અત્યારે તો દીકરી દીકરા એની રીતે ઈચ્છા પડે ત્યાં જીવે બીજી હા લપસિંદરમાં ન પડવાનું. હવે અત્યારની જે કાંઈ મોટા વાળી વાતું છે એમાંથી બહાર નીકળી જવાનું ભાઈ. આપણે ભણ્યા નથી એટલે ભોગ બની છીએ. એ વાત સાચી છે હા હા તમારી. આપણે ભણ્યા નહીં એટલે શું કર્યું ધૂણ્યા. હા હા એટલે આપણે ધૂણવાનું ચાલુ કરી દીધું ભણવાનું ચાલુ ન કર્યું એટલે સમજ્યા. એટલે ઈ આપણે પછી દેવી શક્તિ માંથી નેવરા નો રહ્યા. હવે આમાં દેવી અટાણે કઈ આ છોકરી હેરાન થાય છે તો કદી માતાજીને કહો ને એને સુખ પ્રાપ્ત કરી દે. પણ અમે સાહેબ છે ને મારા હારા ને એમને જેટલા બોલાવી માતાજી લેવી. પૂજે છે ઈ જ દુખી છે. અમે તો દુખી જ નથી પૂજતા નથી તોય સુખી છીએ. હા અને તમે માતાજીને દેવી શક્તિનું પૂજા કરો છો તોય તમને સુખ જડ્યું નહીં અને અમે પૂજતા નથી તોય અમે દુઃખ જોવા જડ્યું નહીં. હા એટલે આપણે શું છે આવી બધી વસ્તુમાં બહુ નહીં કરવાનું. આમાં કઈ દેવી સમજાવવા નહીં આવે. ને સમજાવવા સાચી વાત છે. હા અને સમજાવવા આવે ને મારી વાત કરાવો. હું ફોન કરીશ પછી તમને આ નંબર માથે. ભલે 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 હો. આ નંબર છે ને તમારો? આ નંબર મારો છે. એ હારું હાલો. ઓકે હાલો. હાલો. હા બોલો. હા પાયલ ને તું અત્યારે ત્યાં જ છો તાર પપ્પા અને તાર મમ્મી હારે વાત થઈ? હા હું ના જ છું પણ ઈ દારૂ પીવે છે એટલે હું અહીં રહેવા નથી માંગતી. દારૂ પીને મને ખોટે ખોટી હેરાન કરે છે. કાંઈ વાંધો નહીં તું ફોટો મોકલ હાલ.
હાલો પણ એમ કહું છું કે WhatsApp માં ફોટો નથી આવતો, મેસેજ માં મેકલું. મેસેજ માં થોડા ફોટા આવે ડોહા, WhatsApp માં તો ફોટો નથી આવતો. ફોટા તાર ઓલા મોબાઈલ માં ગેલેરી માં પડ્યા હોય ને એમાંથી નાખવાના હોય. કોક મોબાઈલ વાળા ને તારે એ બાજુ કે દુકાન નથી મોબાઈલ વાળાની, છે પણ એમ કે બધા દારૂ પીવે ને એટલે. ઈ ભલે ને દારૂ પીએ, તારે ખાલી ફોટા થી મતલબ છે ને, ત્યાં જઈને મારી વાત કરાય એટલે ફોટામાં નાખી દે. એ હા કેટલી વાર માં નાખાઈશ? હાલો હમણાં જ લખાવી દો. હા કોકની ઝપટ, પાસે. હા ઝપટ જાવ ત્યાં જઈને મને રિંગ કર કાંઈ કાલ. એ ઓકે, અને કાંઈ ટેન્શન ન લેતી ને, હવે રોતી નહીં હો. એ હા કહી દીધું એને.